राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 राम हरे राम राम हरे हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राधा कृष्ण भगवान की जय कस्तूरी तिलकं ललाट पटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्रीपरिवेष्टितो विजयते गोपालचूडामणिः अस्ति स्वस्तरुणीकराग्रविगल कल्पप्रसूनाप्लुतम् वस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाण निर्व्याकुलम् सहस्रशस्त्रनिबद्धनी विलस गोपीसहस्रामृतम् हस्तन्यस्तनतापवर्गमखिलो दास्यते
કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે વૃંદાવનમ. બોલીએ શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયં નમઃ. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ. નંદનંદન યશોદાનંદન દેવકી જનપુર ચંદન ગોપી મનરંજન ભક્ત ભય ભંજન. મારા ઇષ્ટ ઠાકોરજીના ચરણોની અંદર મન શરીરથી દંડવત પ્રણામ કરી પરમાત્માના વાંગમય સ્વરૂપને વંદન કરી એનું પઠન પાઠન કરતા વિપ્ર વૃંદને વંદન, ગાંધર્વ વૃંદને વંદન અને મા કુળદેવી બાલાછુને વંદન સાથે આપણા પૂર્વજો પિતૃ અને સુરધન સુરાપુરાને વંદન કરી મારી સન્મુખ બિરાજમાન ત્રિવેદી પરિવાર અને આપના સ્નેહી સ્વજનો, આપ સૌ વૈષ્ણવોના હૃદયમાં બિરાજતા ઠાકોરજીના ચરણોની અંદર વંદન સાથે આજના દિવસે લાભ પાંચમ, શ્રી પંચમી. શ્રી એટલે લક્ષ્મી, શ્રી એટલે રાધા. શ્રી પંચમીના દિવસે આજની પાંચમને પાંડવ પંચમી પણ કહેવામાં આવે. પાંડવોની વાત આવ્યા તો આજના લાભ પાંચમના પુણ્ય પવિત્ર દિવસે દિવાળીની અંદર ચોપડા પૂજન થાય, એકમની મિતિ મંડાય ચોપડામાં જે વેપારી હોય, અને લાભ પાંચમથી ધંધાની શરૂઆત થાય. પેઢીઓ લાભ પાંચમથી ખુલે. આપણે પણ ઠાકોરજીના નામની આ પેઢી આપણા જીવનમાં આજથી ખોલીએ, આ ગ્રંથના વિચારોને હૃદયની અંદર ધારણ કરીએ. અહીંયાથી કથામાંથી જે મળે છે, જે ભાવ મળે છે, જે જ્ઞાન મળે છે, જે રહસ્ય મળે છે, એમાંથી કંઈક પણ લઈ અને જીવનમાં ઉતારીએ. સુનો ઓર ચૂનો, સાંભળો જીવનમાં ઉતારો. તો આપણા જીવનની અંદર આજના દિવસે લક્ષ પંચમીના દિવસે આ કથાનો પ્રારંભ થયો છે, તો આ કથાને હૃદયમાં ધારણ કરીએ, એના વિચારોને આત્મસાત કરીએ, આપણા વ્યવહારમાં લઈએ અને આપણું કલ્યાણ કરવાનું યત્કિંચિત પ્રયત્ન કરીએ. સવારની કથામાં આપણે પેલા સત્રમાં જોયું કે ભગવાન મુક્તિના દેનારા છે. ખરેખર જો મુક્તિની પ્યાસ હોય તો આ ગ્રંથના શરણે કિમ શ્રુતેર બહુભી શાસ્ત્રૈહિ પુરાણેશ્ચ ભ્રમાવહે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિ દાનેન ગર્જતિ. એક ભાગવત શાસ્ત્ર મુક્તિ દેવા માટે ગર્જના કરે છે. જેમ સિંહ ત્રાળ નાખે અને મુરગલા ભાગી જાય
એક જ ગર્જનાથી એ રીતે આપણા પાપ, આપણા સંતાપ, આપણા તાપ, જો મુક્તિ જોતી હોય તો આનો એકનો આશ્રય. બીજા બધા શાસ્ત્ર કિમ શ્રુતેર બહુભી, શ્રુતે એટલે સાંભળો, બહુભી એટલે જાજા શાસ્ત્ર, જાજા શાસ્ત્ર સાંભળવાની જરૂર નથી, જાજા પુરાણોને વાંચવાની સાંભળવાની જરૂર નથી. એકમ ભાગવતમ શાસ્ત્રમ, એક ભાગવત શાસ્ત્ર જ એના આશરે આવી જઈએ. મુક્તિદાને ગરજતી, મુક્તિ દેવા માટે. યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલ સ્થિતા, ના શ્રવણ માત્રથી મુક્તિ હાથમાં આવી જાય છે. એવી આ કથા. આ કથાના પ્રારંભ પહેલા શાસ્ત્રની આજ્ઞા એવી છે, સંતોની આજ્ઞા એવી છે કે એનું મહાત્મ્ય છે, એ મહાત્મ્યનું શ્રવણ કરવું, એનું ગાન કરવું, એનું પઠન કરવું, એનું પાઠન કરવું. કિમ નામ ધેયમ મહાત્મ્ય, મહાત્મ્ય એટલે શું? સ્વાગત, પધારો. ભાગવતનું મહાત્મ્યનું ગાન કરવાનું, એનું શ્રવણ કરવાનું, એ શાસ્ત્રમાં આજ્ઞા બતાવી છે કે મહાત્મ્ય. મહાત્મ્ય કોને કહેવાય? તો કે એ ગ્રંથનો પરિચય, એની અંદર શું છે એ. હવે એ ગ્રંથનો પરિચય, ભાગવતનો પરિચય ભાગવત ખુદ ના આપે. આપણે જાતે પોતાના વખાણ કરીએ એ સારું નહીં. એને આત્મશ્લાઘા કહેવાય. અને આત્મશ્લાઘા મૃત્યુનું બીજું નામ છે. એટલે ભાગવત પોતાનું મહાત્મ્ય નથી કહેતું. પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ અંતર્ગત મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. સ્કંદ પુરાણની અંદર 4 શ્લોક, 4 અધ્યાય, અને પદ્મ પુરાણની અંદર 6 અધ્યાયની અંદર ભાગવતનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. એ મહાત્મ્યનું શ્રવણ કરીએ. એ મહાત્મ્ય સાંભળવાથી શું થાય? તો કે આ ગ્રંથ પ્રત્યે અથવા તો ઠાકોરજી પ્રત્યે આપણે જોવાનો જે દ્રષ્ટિકોણ છે ને બદલાઈ જાય, મનસ્થિતિ બદલાઈ જાય. આ ગ્રંથમાં શું છે એ પારખવાની શક્તિ આપણામાં ખુદમાં આવી જાય. એના માટે એક વ્યવહારિક ઉદાહરણ. 2 વેપારી, ઝવેરી, હીરાના, ડાયમંડના વેપારી, 2 પાર્ટનરશિપમાં ધંધો કરે. એકદમ સરસ મજાનો વ્યાપાર ચાલે છે. એમાં એક જે હતા ભાગીદાર, એકદમ સજ્જન માણસ, સંત હૃદયના, નીતિથી રહે, નીતિથી જીવે અને વેપાર કરે. એનો પાર્ટનર બીજો હતો ને, એ આમ હતો સારો માણસ, પણ થોડોક શોખીન માણસ, મોજ શોખમાં માનવાળો, વ્યસની, વ્યભિચારી, વ્યભિચારમાં લાગેલો, વ્યસનમાં ચડી ગયેલો એવો. પેલો પાર્ટનર છે, ધંધો સરખી રીતે આ કદાચ આવે કે ના આવે, પણ એ ધંધો સરખી રીતે સંભાળીને રાખે, એને થતો ભાગ એને આપે. એ રીતની એનો સંબંધ, એ રીતની એની મિત્રતા સાથે વ્યાપાર ચાલુ કર્યો. પણ આ બીજો જે પાર્ટનર હતો એ આડે રસ્તે જરાક ચડી ગયો, એટલે વ્યભિચારમાં ચડી ગયો, વ્યસનમાં ચડી ગયો. અને વ્યભિચારમાં ચડે એના નાણાં ઓછા થાય, કરજા થાય, ન પીવાનું પીએ, ન કરવાનું, ન જગાની જગ્યાએ જાય, વારાંગનાઓ માને, તો એ આર્થિક રીતે પાયમાલ થયો, કરજો કરતો થયો, બીજાની પાસેથી ઉછીના લઈ અને પોતાના મોજ શોખ પૂરા કરે. મુંબઈ જેવા સિટીમાં જઈને ત્યાં જુગારે રમે, ન કરવાની જગ્યાએ જાય, ન કરવાના ધંધા કરે, વ્યસન કરે, વ્યભિચાર કરે, બીજા પાસેથી ઉછીના લઈને. બીજા એને આપતા હતા, જોયું કે ધંધો સારો છે, ડાયમંડનો વેપારી છે, હીરાનો વેપારી છે, આપી દેશે આપણે, એટલે બીજાએ આપતા. એક સમય એવો આવ્યો કે વ્યસનના કારણે શરીર નાશ પામ્યું, ખોખલો થઈ ગયો, વ્યભિચારના કારણે કરજો વધી ગયો અને એનું અવસાન થયું, મૃત્યુ થયું. સમય પસાર થયો, થોડો સમય ગયો, એની ક્રિયાને બધું પત્યું. 15 દિવસ ગયા એટલે લેણિયાત જે હતા ઘરે આવવા માંડ્યા. એકને એક દીકરો નાનો,
16-17 વર્ષનો એનો દીકરો એની વિધવા ઘરવાળીને આવીને પરેશાન કરે કે અમારી પાસેથી 5 લાખ લીધા છે આ લખાણ, અમારી પાસેથી 7 લાખ લીધા છે, અમારી પાસેથી 2 લાખ લીધા છે, લાવો. એની ઘરવાળી સજ્જન સતી સ્ત્રી કંટાળી ગઈ. એણે એક દિવસ એના દીકરાને કીધું, એની પાસે 4 રત્નો હતા, એ 4 રત્નો કાઢીને દીધા અને કીધું આ જા પેઢીએ જઈ કાકાને કહી અને કહેજે કે આ વેચી નાખે, એમાંથી જે આવે આ કિંમતી રત્નો છે, તારા પિતાજીએ વર્ષો પહેલા મને એકવાર આપ્યા હતા કે આ કિંમતી રત્નો છે, સાચવજે, એ મેં સાચવા છે, એ વેચી અને જેટલાનો કરજો છે બધાને દઈ દેવો આપણે. છોકરો તો ગયો ત્યાં પેઢી એમને ચાલુ હતી, ભાગીદારનો ધંધો. પેલો માણસ સજ્જન હતો એટલે એની ભાગીદારી પાર્ટનરશિપ તોડી નહીં. જઈ અને કીધું કે મારી મમ્મીએ આપ્યા છે, માતાએ આપ્યા છે, અને આ રત્નો છે, કિંમતી રત્નો છે, કાકા એને વેચી નાખો અને અમારે પૈસાની જરૂર છે, જે આવે એમાંથી અમારે કરજો ચૂકવવાનો છે. પેલો બહુ બુદ્ધિશાળી સાણો માણસ, પેલો પાર્ટનર, એણે જોયું, રત્નો હાથમાં લીધા, એ છોકરાની સામે જ રત્નો લઈ જોઈ અને એવા ને એવા ડબલી પાછી આપી કે લે બેટા અત્યારે લઈ જા ઘરે પાછા એમને એમ, અને પૈસાની ચિંતા ન કરે, તારી માતાને કહેજે સાંજે હું આવીશ, આપણે ચર્ચા સાંજે કરશું. છોકરો તો એમનેમ હાથે જ ડબલી લઈને પાછો ઘરે ગયો. એણે માતાને જઈને વાત કરી. સાંજે પેલો વેપારી એનો પેલો પાર્ટનર હતો એ ઘરે ગયો. કીધું બેન રત્નો વેચવાની જરૂર નથી, તમારે જે કંઈ જોતું હોય, તમે હજી પણ પાર્ટનર છો જ અને રહેવાના જ છો, આપણી પાર્ટનરશિપનો ધંધો એમનેમ ચાલશે. તમે એક કામ કરો, તમારે જે પૈસા જોતો હોય, જે કંઈ લેણિયાત હોય એનું બધું હિસાબ કરી લ્યો ને જેટલું હોય 5 લાખ 10 લાખ 25 લાખ 50 લાખ જે જોઈએ એ ભગવાનની દયા છે હું તમને આપું. તમે કીધું પણ ભાઈ આ તો નહીં, એ વેચવાની જરૂર નથી, એ રાખો તમારી પાસે, જ્યારે થાય ત્યારે પછી જોયું જશે અત્યારે. અને એક બીજી સલાહ તમને આપું, આ દીકરો હવે શું કરવાનો છે? કીધું બસ કોલેજના વર્ષમાં છે, 2 વર્ષ કોલેજ બાકી છે, એ પૂરું કરી લે પછી પેઢીએ બેસાડી દઈશ. કીધું 2 વર્ષ કોલેજ કરીને જો એને આ ધંધામાં જ જોડાવવું હોય, પેઢીએ જ બેસવું હોય તો અત્યારે જ કોલેજ છોડી દો. આ કોલેજને ના ધંધાને કંઈ લાગે વળગે નથી. એના કરતાં જો આમાં ઘડાશે 2-4 વર્ષમાં એ પાવરધો થઈ જશે, આ લાઈન પકડી લેશે. આ કેમ વેપાર થાય, કઈ રીતે, હું કટનો ભાવ ને હું ઓલાનો ભાવ, એ બધું સમજી જશે. કીધું ભાઈ તમે જેમ કહો એમ. બીજે દિવસથી દીકરો એ ધંધામાં જોડાઈ ગયો. દિવસો પસાર થયા, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ થયા ને તો ઓલો છોકરો મહેનતુ હતો, ધગસવાળો હતો, એટલે આખો ધંધો સમજી ગયો. એવો હીરાનો પારખી થઈ ગયો કે એ સમયની અંદર બધા વેપારીઓ કાલ સવારે કંઈ હીરો હોય તો આ છોકરાને બતાવવા કે બરાબર છે જોતો. એવો આજનું યુવાધન જો સાચા રસ્તે જાય તો એ ક્યાંનું ક્યાં પહોંચે. પહેલાંના સમયની અંદર આટલી સગવડ નહોતી એટલે પાછળ રહી ગયા. આજના યુવાનો માટે એટલી બધી ફેસિલિટી છે, સગવડ છે, એને સાચો રસ્તો દેખાડી દો તો ક્યાંના ક્યાં પહોંચે છે. બતાવે એમ કે હવે 3-4 વર્ષની અંદર એ એકદમ પાવરધો થઈ ગયો હીરાને પારખવામાં. ત્યારે એક દિવસ પેલા પાર્ટનરે કીધું કે બેટા અત્યારે બજાર સારી છે, ડિમાન્ડ ઊંચી છે, બજાર એકદમ ઊંચી છે, અત્યારના સમયે જ હવે જો પેલા હીરા વેચવા હોય તો વેચી નખાય, એ લાભ થાય. એટલે તારા માતાને તારી મમ્મીને કહેજે આજે હું સાંજે ઘરે આવીશ, ત્યારે આપણે એ ચર્ચા કરશું. છોકરોએ ઘરે જઈને કીધું ને સાંજે પેલો ગયો ઘરે, બેઠા ને કીધું કે બેન તમે કહેતા હતા પેલા હીરા હવે જો આપણે દેવા હોય તો તમારા દીકરાને પૂછજો, અત્યારે બજાર એકદમ ટોપ લેવલમાં છે, એનો સારો ભાવ આવશે, અત્યારે દઈ દઈએ. પેલા બેને કીધું હા ભાઈ તમારો કરજો. એ કીધું ના 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 મારા કરજાની નથી, એના માટે નથી કહેતો, સમય સારો છે, હવે આ દીકરો પારખું થઈ ગયો છે, એને ખબર પડે કે આજનો સમય કેવો છે, પૂછો એને. છોકરાએ કીધું હા માં અત્યારે ટોપ લેવલ ઉપર બજાર છે. એટલે એની માં અંદર ગઈ, ઓલો હાચવેલી ડાબલી હતી ને આવીને દીધી કે લ્યો ભાઈ જે આવે એ વેચી નાખજો. કે નહીં નહીં દીકરાને આપો, દીકરાને હાથમાં આપ્યો, બેટા આની કિંમત કર, હવે તો હીરાનો તું પારખું થઈ ગયો છે, એની કિંમત કર. છોકરાએ આ ડાબલી હાથમાં લીધી, હીરો આમ કરી જોયો, હલો કરી, એની આંખની ભમણ ખેંચાણી, ઘા કર્યો ફળિયામાં.
બીજો લીધો, એને જોયો, ફેંકી દીધો, ત્રીજો લયો, ચારેયને ફેંકી દીધા. એની માં કે શું કરે તું? આ કિંમતી હીરા છે, એને તું ફેંકી દેશ? છોકરાએ કીધું માં કંઈ નથી, કાચના ટુકડા છે, આમાં કંઈ છે જ નહીં. આ 2 કોડીની કિંમત ના આવે, આ કાચના ટુકડા છે, જેની તને દીધું ને એને તને છેતરી છે, આમાં કંઈ છે નહીં. સાચી પરખ ઈ છે કે આ હીરા નથી, આ કાચ છે. મમ્મીએ એના પાર્ટનરની સામે જોયું, કીધું હા બેન આ ઈ જ વસ્તુ છે, પણ પહેલે દિવસે જો મેં રાખીને એમ કીધું હોત કે આની કંઈ કિંમત ના આવે ને તો તમને મારા ઉપર શંકા જાત, તમને એમ થાત કે આ દુનિયા તો હાલી નીકળી, પણ આવા પાર્ટનર ભાઈ જેવા અને ઈ આવું કરે, આ રીતે છેતરી લેવા માંગે. એટલે મેં તમારા દીકરાને ધંધે બેસાડીને એને દ્રષ્ટિ આપી, આ હીરો પારખવાની દ્રષ્ટિ આપી. એમ આ બંને પુરાણો છે ને, આ ગ્રંથની અંદર શું છે એની આપણે દ્રષ્ટિ આપે છે, એ પરખ આપે છે કે આ ભાગવત મહાત્મ્યની અંદર, ભાગવતની અંદર શું છે. એટલા માટે પદ્મ પુરાણ અંતર્ગત આપણે ભાગવતની અંદર એનો મહિમા જોઈએ. અને નોર્મલ વાત, વ્યવહારિક વાત, કોઈ બહારનો મોટો માણસ આવે કોઈ મોટી સભાની અંદર પ્રવચન કરવા કે આવે તો એનો પરિચય કોઈ બીજા ઊભા થઈને દે ને, એનાઉન્સર જે હોય એ કહે કે આ ફલાણા ભાઈ છે, આ સંત છે, અથવા આ તો મોટા બિઝનેસમેન છે, અથવા આ વિદેશથી આવ્યા છે ને આમ છે ને તેમ છે ને. કોણ કરે? જે કોઈ જાહેર કરતું હોય એ પોતે પોતાના વખાણ ન કરે. એટલે ભાગવત પોતાના વખાણ નથી કરતા. બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, हीरा मुख से ना कहे, लाख हमारा मोल. बड़ा बड़ाई न करे, बड़ा न बोले बोल, हीरा मुख से ना कहे, लाख हमारा. ડબલીમાં પડેલો 5 લાખનો હીરો ઠેકડા ના મરે કે 5 લાખનો છું. એ તો કોઈક ઝવેરી જોવે ને એને ખબર પડે. આ એ રીતે પદ્મ પુરાણ અંતર્ગત આ મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. આવો મહાત્મ્યની કથાની અંદર પ્રવેશ કરીએ. પેલો શ્લોક જે આપણે ગાયન કર્યો એ જ શ્લોક વ્યાસજી આપણે ભગવાનનો પરિચય કરાવે છે. આમાં વ્યાસ ઉવાચ એવું લખેલું નથી, પણ પદ્મ પુરાણના કર્તા વ્યાસજી છે. 17 પુરાણ કોને રચ્યા હતા? વ્યાસજી. 18મું ભાગવત પુરાણ. તો પદ્મ પુરાણના રચયિતા વ્યાસજી છે. એટલે વ્યાસજી આપણે અહીંયા આ શ્લોકની અંદર પરમાત્માના પરિચય કરાવે છે, એની ઓળખાણ કરાવે છે. એક શ્લોક સૌ સાથે ગાઈએ. અમે ગાઈએ પછી તમે. સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય, વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ હેતવે, તાપત્રત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. સચ્ચિદાનંદ રૂપાય, વિશ્વોત્પત્યાદિ હેતવે, તાપત્રય વિનાશાય, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાનનો પરિચય આપે છે વ્યાસજી. આપણે ભગવાન કેવા છે? કોઈ માણસ, અજાણ્યા માણસને આપણે જોઈએ તો કોઈ પરિચય કરાવે એ પહેલા જ આપણે એને મોઢા સામે જોઈને ખબર પડે કે આ કેવો છે. લાંબો છે, ઠીંગણો છે, જાડો છે, પાતળો છે, ગોરો છે, કાળો છે, ઘઉંવર્ણો છે. કારણ કે એ તો આપણે દેખાય ને સામે. રૂપ કેવું છે એ આપણે જોઈ શકીએ. કોઈક આપણે પરિચય કરાવે કે મળો આ ફલાણા ભાઈને, એટલે પહેલી દ્રષ્ટિ એના ઉપર જાય એટલે આપણે એનું રૂપ જોઈએ. કેવો છે? તો કે ધોરો ધોરો છે, લાંબો છે, મોટા વાળ છે, એવું તો રૂપ. અહીંયા ભગવાન આપણે વ્યાસજી આપણે ભગવાનનું સ્વરૂપ બતાવે છે. કેવું રૂપ છે ભગવાનનું? સચ્ચિત આનંદ, સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપ છે ભગવાનનું. હવે આ રૂપ અલગ,
વિદેશથી આવતા ધોળિયા માણસને આપણે જોયા, આફ્રિકાના કાળિયા માણસ, ગીરમાં તો એક ગામ છે આખું હપસીઓનું, ઈ જોયા. ગૌરણા તો આપણે બધા જોઈએ જ છીએ. ઓસ્ટ્રેલિયન તડકામાં ગુલાબી ગુલાબી થઈ જાય એવા માણસોને જોયા. પણ આ રૂપ અલગ, સચ્ચિદાનંદ રૂપ. તો સંસ્કૃત ભાષા સમજવી હોય તો એની એક મજા છે કે જે શબ્દ છે ને તોડી નાખો, છૂટો પાડી નાખો. સંસ્કૃત સમજવા માટે એ શબ્દને છૂટો પાડો, એ સમજાઈ જાય. ઉદાહરણ તરીકે કૃષ્ણ, કૃષ્ણ શબ્દ સમજાતો નથી. કૃષ અલગ કરો, હણ અલગ કરો. કૃષ કર્ષતી આકર્ષતી ઇતિ કૃષ્ણ, આકર્ષણ કરે છે એ કૃષ્ણ. રામ, રામ શબ્દ નથી સમજાતો. રમ, મ કાઢી નાખો, રમ. યોગીઓનું મન જેમાં રમે છે એ રામ. જાનકી, જનકની પુત્રી જાનકી. વાસુદેવ, વસુદેવના દીકરા વાસુદેવ. તો એ શબ્દને છૂટો પાડો તો એ સમજાય. તો આ સચ્ચિદાનંદ રૂપને શબ્દને આપણે છૂટો પાડીએ તો એમાં સત, ચિત અને આનંદ તન રૂપ થાય. તન શબ્દો બને, સત, ચિત, આનંદ. હવે જલ્દી સમજાય. સત એટલે તો કે જેનો ક્યારેય વિનાશ ન થાય એને સત કહેવાય. સત કહીએ જો બિનસે નાહી, ચિત ચૈતન્ય સકલ ઘટ માહી. જા ઘટ ઘટ કરે આનંદા, તાકો નામ હે સચ્ચિદાનંદા. સત કહીએ જો બિનસે નાહી, જેનો નાશ ન થાય એને સત કહેવાય. સત કહીએ જો બિનસે નાહી, જેનો નાશ ના થાય એને સત કહેવાય. હવે પેન્સિલ ને નોટ લઈને બેસી જાઓ, એક એક વસ્તુ જોતા જાઓ, ખબર પડે કે એનો નાશ છે કે નહીં. પેલી નજર પડી ફૂલના હાર ઉપર, આનો નાશ છે કે નહીં. કાલ સવારે કરમાઈ જવાનો છે. પંખો આજ નહીં તો કાલ બગડવાનો જ છે, નાશ થવાનો જ છે. ઘડિયાળ બહુ સારી હોય તો 5 વર્ષ 10 વર્ષ 25 વર્ષ 50 વર્ષ પણ નાશ જ થવાનો. જે કંઈ બુક હોય, જે કંઈ પુસ્તક હોય, ગમે એવા સારા પાના હોય, અમુક સમય એનો નાશ થવાનો જ છે. સરસ મજાનું ભવન આપણે બનાવ્યું, સરસ મજાનું ઓલું છે, પણ 200 વર્ષ 500 વર્ષ પછી નહીં રહીએ, ખંડેર થઈ જશે. કારણ કે અમુક મર્યાદા હોય દરેક બાંધકામની. તો જે વસ્તુ આપણી નજરની સામે દેખાય છે બધું નાશવંત છે. તમે ને હું જે દેખાયું છે સામે એ નાશવંત છીએ. આ શરીર પણ નાશવંત છે. 70, 80, 90, 100, કોઈ ભાગ્યશાળી હોય તો 100 ની ઉપર જાય. 110, 120 હોય. 118 વર્ષના મારા પિતાજીના માસાને મેં જોયા છે શ્રીનગરમાં હમણાં જ 4 વર્ષ પહેલા જ. 118 વર્ષ હોય, કોઈ નસીબદાર હોય તો 100 ની ઉપર. પણ જવાના છે. આ જે કંઈ દેખાય છે એનો નાશ થવાનો છે. નજરની સામે જે દેખાય છે એકના એક દિવસ નાશ થવાનો છે. આ પૃથ્વી દેખાય છે એમ કહેવાય છે કે એનો સમય પૂરો થાય ને એટલે પ્રલય થાય. પૃથ્વીનો પ્રલય થઈ જાય, જળબંબાકાર થઈ જાય અને ફરીથી જ્યારે ભગવાન શયન કરીને જાગૃત થાય, એની નાભીમાંથી કમળ, એમાં બ્રહ્માજી અને બ્રહ્માજીમાંથી આખી સૃષ્ટિનું સર્જન થાય. તો જે પૃથ્વી દેખાય છે, જે નજરની સામે છે, એ બધું નાશવંત છે, બધાનો વિનાશ છે. પણ કૃષ્ણનું રૂપ સદરૂપ છે, એનો નાશ નથી થતો. સાબિત કરીએ. આજથી 4-5 પેઢી પહેલાના આપણા વડવાઓ જે ઠાકોરજીની સેવા કરતા એ કેવા હતા? બાલકૃષ્ણ જ હતા, અથવા તો કુમાર અવસ્થાના. કિશોરાકૃતિ અસ્તિ સ્વસ્થ ઋણી કરાગ્ર વિકલત કલ્પ પ્રસુ નાપ્લુતમ વસ્તુ પ્રસ્તુત વેણુ નાદ લહરી નિર્વાણ નિર્વ્યાકુલમ શસ્ત્ર શસ્ત્ર નિબદ્ધ નિવિલસદ ગોપી સહસ્રાવૃતમ હસ્ત ન્યસ્તન તાપ વર્ગત ખિલો દારમ કિશોરાકૃતિ. કિશોરાકૃતિ કેવા છે ઠાકોરજી? કિશોરાકૃતિ. વૃંદાવનની અંદર ચડાવે, ગાયો ચરાવે છે અને બાળ ગોપાલની સાથે ભ્રમણ કરે છે. આવી જ લીલાના દર્શન આપણે કરીએ છીએ, સેવા કરીએ ને, સ્મરણ કરીએ. આપણી 10 પેઢીના પૂર્વજોએ આ જ લીલાના વર્ણન કરતા હતા. અત્યારે આપણે એવા જ ઠાકોરજીને જોઈએ છીએ અને આવનારી 5 પેઢી પછી
5 પેઢી પછી તમારા છોકરાના છોકરાના છોકરાનો છોકરો કદાચ ઈ પૂછશે ભગવાનનું આવું સ્વરૂપ જોઈને કે હુ ઇઝ હી, કારણ કે ત્યાં તો ઇંગ્લિશ જ હાલશે ને, ત્યારે પૂછશે આ કોણ છે, તો આપણે શું કહેશું? બાલકૃષ્ણ છે, નંદલાલ છે, ઈશ્વર આકૃતિ છે. 10 પેઢી પહેલાની 5 આ ને આવતી 15 પેઢીથી એનું રૂપ નથી બદલાનું. આપણે 5 વર્ષમાં બદલાઈ જાય એટલે પાસપોર્ટ 5 વર્ષનો ફોટો બદલાવવો પડે, 10 વર્ષે પાસપોર્ટ બદલાવવો પડે, કારણ કે ચહેરો બદલી જાય છે. આપણે 5 વર્ષમાં આપણા ચહેરામાં ફેર પડી જાય છે. ઠાકોરજી 15 પેઢી 20 પેઢી 51 પેઢીથી કઈ ફેર નથી પડ્યો. એટલે એનું રૂપ સદરૂપ છે, કાયમ ટકી રહેનારું રૂપ એટલે સદરૂપ. સત કહીએ જો બિનસે નાહી. રૂપ સારું હોય પણ એમાં ચેતન ન હોય તો તાજમહેલ બહુ સરસ બનાવ્યો પણ સ્થિર, એને કઈ આ તો રમે છે, ભમે છે, ભ્રમણ કરે છે. વૃંદાવનની અંદર ભ્રમણ કરનારા છે, રાસ કરે છે. આ રૂપ સ્થિર નથી. કાયમી ટકીનારાનું રૂપ તો છે પણ પાછું સ્થિર નથી, ચેતનવંતું છે. તાજમહેલ વર્ષોથી ત્યાં ઉભો છે પણ કેવો સ્થિર. એના ઉપર તમે મધ રેડો તોય કઈ ફેર નહીં, ઝેર રેડો તોય કઈ ફેર નહીં. એ તો ઠાકોરજીને પ્રેમથી ભાવથી કઈ નથી. માનસી સેવા શ્રેષ્ઠ બતાવી છે. કઈ નથી, મનથી તમે એમ કહો કે ભગવાન કેસર વાળું દૂધ ધરાઈ ગયું તો ભગવાન સ્વીકારી લે, ઠાકોર સ્વીકારી લે. માનસી સેવા શ્રેષ્ઠ, આપણા વૈષ્ણવોમાં માનસી સેવા શ્રેષ્ઠ બતાવી છે. તો ચેતનવંતુ સ્વરૂપ છે. રૂપ તો સદરૂપ છે, કાયમ ટકી રહેલા રૂપ છે, સદરૂપ છે. અને ત્રીજું આનંદ સ્વરૂપ. તો પરમાત્મા તો આનંદનું રૂપ છે. જો આનંદ સિંધુ સુખ રાશિ, આનંદનો તો એ સાગર છે, આનંદનું સ્વરૂપ છે. આપણે આનંદ આવે પણ ક્યારેક ક્યારેક આવે. આપણે ક્યારેક મૂડમાં હોય પણ ક્યારેક મૂડમાં હોય, ક્યારેક મૂડ ઓફ થઈ જાય. આપણો આનંદ કાયમી ટકી નથી રહેતા. કોઈક 2 શબ્દ કહે તો આપણો આનંદ વિલીન થઈ જાય છે. આપણી અંદર આનંદ છે પણ કાયમી ટકી રહેનારો નથી. અને એટલે જોજો, જે સિરિયલમાં અથવા તો મૂવીમાં, પિક્ચરમાં જે કૃષ્ણનો રોલ કરે ને એ બહુ મહત્વનો હોય. જ્યારે પણ કેમેરો એની સામે છે એના ચહેરા ઉપર સ્મિત હાસ્ય હોવું જ જોઈએ. આપણા સમયનું મહાભારત, નીતિશ ભારદ્વાજ, જો એનો ચહેરો હંમેશા, ભગવાન ક્યારેય વિલાપ કર્યો જ નથી, ક્યારેય નહીં. આપણા ઠાકોરજી ક્યારેય રોદણા રડ્યા જ નથી, ક્યારેય નહીં. ખોટો ખોટો ખરખરો કર્યો મામી પાસે જઈને, કંસ મામો ગુજરી ગયો તો કે એ મારો મામા વૈયા ગયા, પછી ખોટો. આનંદ હંમેશા, હર હંમેશ આઠેપોર આનંદમાં ઠાકોરજી. આપણે એના ભક્તો આઠેપોર આનંદમાં રહીએ, એને આશરે રહીએ તો પરમાત્મા આનંદ સ્વરૂપ છે. તો ભગવાનનું રૂપ કેવું છે? સદરૂપ, કાયમી ટકી રહેનારો, ચેતનવંતુ અને આનંદ. તો સદચિત આનંદ સ્વરૂપ. હવે આ તો રૂપ તો આપણે જોઈ લઈએ, પરિચય કરાવતો. પછી ઓલો ભાઈ આપણે પરિચય કહીએ કે આ મોટી ઇન્ડસ્ટ્રી છે, અને મોટો ધંધો છે, 1200 વીઘાના માલિક છે. બીજો પરિચય આપે એ વ્યાસજી આપણે ભગવાનનો ધંધો બતાવે. પરમાત્માનો ધંધો શું છે? વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ કરવી, એનું પાલન કરવું અને એનો નાશ કરવો, આ પરમાત્માનો વ્યવસાય છે. વિશ્વની સર્જના કરવી, ભગવાનમાંથી જ બધું પ્રગટ થાય છે, એની અંદર પરમાત્મા જ રમણ કરે છે અને છેલ્લે એ જ લય કરે, પોતાની અંદર બધું સમાવી લે છે. તો વિશ્વની ઉત્પત્તિ, એને ચલાવવું અને નાશ કરવો. વિશ્વોત્પત્યાદિ હેતવે, પરમાત્મા વિશ્વની ઉત્પત્તિ કરે, એનું પાલન કરે અને એનો સંહાર પણ કરે. ઉત્પત્તિ તો આપણે કરીએ છીએ. માતા પિતા ભેગા મળી અને એક સંતાનને પ્રગટ કરે છે, એ આપણું સર્જન છે, સહજ સર્જન છે. એનું પાલન કરીએ છીએ બાળકનું, પણ એનો નાશની વાત આવે ને એ આપણાથી ન થાય. જે માતા પિતાએ સંતાનનું સર્જન કર્યું છે, લાડકોટથી એને પાળી પોસીને મોટું કર્યું છે, એ મોટું થયેલા બાળકને એને મા બાપને કહેવામાં આવે કે આને ખતમ કરો, મારો. મારી શકશું નહીં. એકાદી ઝાપટ મારવી હોય તો મારી એને ને રડે માં.
ભલે ખીજમાં એને મારવી પડે પણ પાછી રડતી હોય. તો પરમાત્મા આપણે જે સર્જન કરીએ ને એમાં આપણે મોહ છે. મેં બનાવી, અરે એક રંગોળી બનાવીએ ને 10 જણાને દેખાડીએ મેં કરી. હવે તો ઓછું થઈ ગયું પણ કે બેસતા વર્ષની ગામડામાં રંગોળી કરે રાતે 2 વાગ્યા સુધી, પછી એના ઉપર ઓલી માછી ઢાંકીને રાખે, કૂતરું બેહી ન જાય. એટલે હું ગામડામાં રહ્યો એટલે મને ખબર છે આ બધું. કાં તો ખાટલો ઊંધો રાખીને રાખવો પડે, સરસ મજાની કરી હોય એના ઉપર, અને સવારમાં 5 વાગ્યા માણસો ગામડામાં આવવા માંડતા, અને ઘરમાં મીઠાઈ જે કંઈ હોય ચા પાણી પીવડાય, પાછા જાય ને એટલે ભેગા ભેગા આંગળા સુધી જાય, અને ન પડ્યો હોય ને તો એ કચરો આમ જાણે ઉપાડતા હોય ને રંગોળીમાંથી એમ એક્ટિંગ કરીએ, એટલે ઓલા જોવે. ઓલા કુબાની ચોટી હરગાઈ હતી એમ કે જો ચોટી હરગી એમ એમ આમ દેખાડીએ, પછી ઓલા જોવે કે આહા બહુ સરસ રંગોળી છે. કીધું હા રાતે 2:30 વાગ્યા સુધી જાગીને કરી, મેં બનાવી. આનો એક રંગોળી કરીએ એનો અહંકાર છે આપણે. અને જો એનો નાશ થાય તો એમાં એને શોક થાય છે, એને દુઃખ થાય છે. ગમે એ વસ્તુ માણસે બનાવી એ નાશ પામે, સંતાન ઓલું થાય, કઠણ શબ્દો છે, પણ જો સંતાન વહી જાય તો એનો શોક થાય ને, કારણ કે અમે સર્જન કર્યું, અમે પાલન કર્યું, એટલે જેના નાશમાં એને શોક છે. પરમાત્માને સર્જનની અંદર મોહ નથી, પાલનમાં અહંકાર નથી, અને એનો નાશ કરવો ત્યારે શોક નથી. યદુકુળ કપાઈ મળ્યું, ભગવાનનું રૂવાડું હલ્યું નહોતું, આખું યદુકુળને કપાવી નાખ્યું એણે જ સામે બેસીને, એ જ મારવા લાગ્યા હતા. એટલા માટે ભગવાન કરે એ લીલા, આપણે કરીએ એ ક્રિયા. આપણે જે કરીએ છીએ એ ક્રિયા કરીએ છીએ, કારણ કે આપણે દરેક વસ્તુની અંદર કંઈક ને કંઈક જોડાયેલું છે. તો પરમાત્મા વિશ્વની ઉત્પત્તિ કરે છે, એનું પાલન કરે છે, અને એનો સંહાર પણ કરે છે. આ પરમાત્માનો ધંધો છે. હવે ભગવાનનો સ્વભાવ કેવો છે? માણસ હોય બધી રીતે હોય, મોટો માણસ હોય, પણ સ્વભાવ બહુ મહત્વનો વસ્તુ છે. ગમે એવો પૈસાદાર ને માણસ હોય, ગમે એવો રૂપાળો હોય, ગમે એટલી સંપત્તિ હોય, પણ સ્વભાવ લવિંગિયા મરચા જેવો હોય તો, કૂતરાની જેમ ભડકા જ ભરતો હોય તો એ માણસ સમાજમાં આવ્યા હોય ત્યાં બાપા બાપા કરે, પણ પાછળથી જાય તો એની વાતો થાય. પરમાત્માનો સ્વભાવ કેવો છે? તો કે તાપત્રય વિનાશાય, 3 પ્રકારના તાપનો નાશ કરવો આ ભગવાનનો સ્વભાવ છે. તાપત્રય વિનાશાય, 3 પ્રકારના તાપ છે, જે દુઃખ છે, એને મિટાવવા, વૈષ્ણવોના, ભક્તોના, જીવોના, એને નાશ કરવો એ પરમાત્માનો સ્વભાવ છે. 3 પ્રકારના તાપ એટલે આધિદેવી, આધિભૌતિક અને આધ્યાત્મિક, જેને આપણે દેશી ભાષામાં આધિ, વ્યાધિ, ઉપાધિ, આ 3 છે. આધિ, વ્યાધિ ને ઉપાધિ. હવે આધિ કોને કહેવાય, વ્યાધિ કોને કહેવાય, ઉપાધિ કોને કહેવાય? તો જે વસ્તુ નથી આપણી પાસે, એનો અભાવ છે, એના દુઃખને આધિ કહેવાય. સારો બંગલો નથી, સારું ઘર નથી, અને જે આપણે અંદર પીડા થાય છે કે મારે આવું ઘર હોય તો, આ જે છે ને એ આધિ છે. શરીરમાં રોગ થાય એ વ્યાધિ છે. કફ, પિત્ત અને વાત 3 પ્રકારની શરીરની પ્રકૃતિ હોય, અને એમાંથી જ બધા રોગ. તો એ રોગ જે થાય છે શરીરમાં એ વ્યાધિ છે. અને ઘણીવાર વસ્તુ હોય ને એ આપણે હેરાન કરે, એને ઉપાધિ કહેવાય. છોકરા નથી, બાળક નથી, મા બાપ પથ્થર એટલા પૂજે દેવ. કોઈ એમ કે આ બાધા લ્યો છોકરું થાય, લગ્ન પછી 10 વર્ષ 12 વર્ષ સંતાન ન થયું, એના માટે કેટલી માનતાઓ કરે, કેટલા વ્રત કરે. કોઈ એમ કે આ કરવાથી સંતાન થાય, એ ઉપાય કરે. એ બધું કર્યા પછી સંતાન આવે, એ પાળી પોસીને એને મોટા કરે, અને એનો એ સંતાન લગ્ન થઈને બગડે, અને મા બાપને જેમ તેમ બોલે, બાપને લાત મારે, તો અહીં જે દુઃખ થાય છે ને એ ઉપાધિ છે. આધિ નહોતું તો અહીંયા જે દુઃખ થતું હતું આધિ હતી, પણ છે ને દુઃખી કરે છે એને કહેવાય ઉપાધિ. તો આધિ, વ્યાધિ અને ઉપાધિ. શરીર વસ્તુના ના હોવાના દુઃખને આધિ કહેવાય, શરીરમાં થતી પીડાને વ્યાધિ કહેવાય, અને ક્યારેક વસ્તુ પણ આપણે દુઃખ આપે એને ઉપાધિ કહેવાય. અત્યારે તો એ ઉદાહરણ કામ ના હાલે. 20 વર્ષ પહેલા હું ઉદાહરણ આપતો એક, પણ ત્યાં કામ આવતું. 20 વર્ષ પહેલા 2002ની કથામાં
દીવની પેલી કથામાં મેં ઉદાહરણ આપ્યું હતું. પણ અત્યારે બધાને મોબાઈલ થઈ ગયા, એટલે ઉદાહરણ કામ ના આવે. પણ આ સમજી શકો, ગામડામાં રહ્યો ને એટલે તમે સમજી શકો. પહેલાંના જમાનામાં 20 વર્ષ પહેલાં જ્યારે મોબાઈલ નહોતો આવ્યો, 25 વર્ષ પહેલાં, ગામડામાં ફોન હોય ને 1 કે 2 ઘરે ફોન હોય. સરપંચને ઘેર હોય, એક બીજા કોઈક પૈસાદાર હોય એના ઘરે ફોન હોય. આખા ગામે એના નંબર લીધા હોય, દીધા હોય, બધાને હગાવાલાને દીધા હોય. કેરો ઓલો ભાઈ વિચાર કરે, એને ઘેર ફોનની સગવડ છે, આવીને વિચાર કરે કે આજ તો 1:30 વાગે ઘરે જઈ જમીન સૂઈ જાવું, 2 કલાક આરામ કરવો છે. હવે જમીન 2 વાગે આડો પડે, નીંદર આવે, હજી ઝોલું આવ્યું હોય ને ઘંટડી વાગે. એ ઘંટડી વાગે ઊભો થઈ તો એ ફોનની આમ હતું એવું, કોણ ફોન એટલે ઉપાડીને એમ કે હાલો, તો કે હા જયેશભાઈ છે ને, જયેશભાઈ. હવે ઓલો કે કોણ જયેશભાઈ, ક્યાં જયેશભાઈની વાત કરો? તો કે તમે જયેશભાઈ નથી બોલતા. કીધું પણ ક્યાં જયેશભાઈ? ઓલો નામ સરનામા સહિત જયેશભાઈની અટકીએ. કીધું ઓ હા, એ અમારા ગામમાં રહીએ પણ ગામને છેવાડે રહીએ છે. તો કે આ તમારા નંબર એની આપ્યા હતા કે જરૂર હોય તો આમાં ફોન કરજો. તો એક કામ કરો ને, જયેશભાઈને બોલાવી દો ને. કીધું હા બોલાવી દઉં. તમે એ કે 10 મિનિટ પછી પાછો ફોન કરું? કીધું નહીં, એનું ઘર દૂર છે, તમે થોડી વાર પછી કરજો, 20 મિનિટ પછી કરો તા તો બોલાવી દો. એ ફોન રાખીને એના છોકરાને ગોતીને કહે કે જાતો જયેશને બોલાવી આવતો. એ ગામના છેડે રહેતો હોય, જયેશને બોલાવવા જાય. 15 મિનિટ થાય, 20 મિનિટનું કીધું, 15 મિનિટમાં પાછી રિંગ વાગે. ઉપાડે, આવી ગયા જયેશભાઈ? કીધું ભાઈ નથી આવ્યા, આવતા જ હશે પણ થોડી વાર પછી કરું. વાંધો નહીં, હું થોડી વાર પછી કરું. હવે એ ફોન મૂકે ને જયેશભાઈ ડેલીમાં એન્ટ્રી થાય. કેનો ફોન છે આને તો ખબર નથી, ક્યાં લગાડવો એ ખબર નથી. એટલે ઓલાએ તરત કર્યું હોય, બીજી વાર ના આવ્યો એટલે અડધી કલાકે પાછો ફોન કરે. ત્યાં સુધી ઓલા જયેશની સામે બેહીને વાતો કરવી પડે. ઓલાને હોઈ જવું છે પણ હવે શું થાય, એ વાતું કરે ને અડધી પોણી કલાક પછી પાછો ફોન આવે. એ ફોન ઉપાડીને જયેશ પાછો અડધી કલાક વાતું કરે ઓલાની સામે, અને ફોન મૂકીને પછી પાછો વયો જાય નહીં, પાછો બેહીને વાતું કરે. ઓલાએ હું વાત કરી, આવું છે એને આ તકલીફ થઈ ને, આ એના હાટું ફોન કર્યો, મારો હાડુભાઈ થાય પણ શું કરવું હવે મારે. એ માંડે 4:30 વાગી જાય, ઓલાને સુઈ જવું તો ટાઈમ વયો ગયો. ઘરવાળીને કે ચા બનાવ્યો, હવે જયેશને ચા પીવડાવીને મોકલીએ. આ વસ્તુ હતી પણ ઉપાધિ, આ સગવડ હતી પણ એ સગવડ એને ઉપાધિ. આધિ વ્યાધિ ને ઉપાધિ ત્રણેય પ્રકારના દુઃખ દૂર કરવા એ ભગવાનનો સ્વભાવ છે. અને એવા ભગવાનને જે સતચિત આનંદ સ્વરૂપ છે, જે વિશ્વની ઉત્પત્તિ કરે છે, એનું પાલન કરે છે, એનો લય કરે, નાશ કરે છે, અને 3 પ્રકારના દુઃખોને જે ટાળે છે, દૂર કરે છે, એવા પરમાત્માને વયમ નુમઃ, અમે સૌ નમસ્કાર કરીએ. અહીંયા વ્યાસજી સૌને માટે ઓલું કરે છે, વયમ નુમઃ. એને એકલાને હોય તો એમ કહે અહમ નમામી સંસ્કૃત ભાષામાં, હું નમસ્કાર કરું, પણ નહીં, વયમ, આપણે સૌ એને નમસ્કાર કરીએ છીએ. તો પેલા શ્લોકની અંદર ભગવાનનો પરિચય આપ્યો, બીજા શ્લોકની અંદર વર્ણન કરતા વ્યાસજી કહે છે યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરાજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદો સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. બીજા શ્લોકની અંદર સુખદેવજીનું વર્ણન છે. એક કથા એવી છે કે સુખદેવજી જન્મતાની સાથે જ પિતાના ઘરનો ત્યાગ કરીને ચાલ્યા ગયા. જન્મથી માતાના ગર્ભની અંદર હતા, એક તો પ્રગટ જ નહોતા થતા. 16 વર્ષ સુધી માના ગર્ભની અંદર સુખદેવજી રહ્યા. વ્યાસજી કહે છે કે તારી માતાને કષ્ટ પડે છે, પુત્ર તું બહાર આવ. બહાર નથી આવતા. શું કામ? તો કે બહારની માયા મને લાગી. દુનિયામાં હું આવું તો જે આ માયા છે ને, એ માયા મને વળગી જાય, મારે માયામાં ફસાવવું નથી. ત્યારે ભગવાને એને વચન આપ્યું કે તને દુનિયાની કોઈ માયા
સ્પર્શી નહીં શકે ત્યારે એ બહાર આવ્યા. પણ બહાર આવીને તરત જ નાળ હતી, નાળનું છેદન કરી નાળને ખંભે નાખી ચાલતા થયા. 16 વર્ષના ચાલતા થયા. શું કામ? તો કે સંત છે. સંત તો વહેતા ભલા. સંત અને સરિતા, સરિતા એક જગ્યાએ સ્થિર થઈ જાય તો ખાબોચિયું થઈ જાય, પાણી ગંધાઈ જાય. એ એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ. એ જ રીતે સંત એક જગ્યાએથી બીજીથી ત્રીજી જગ્યાએ. તો સંત હૃદય એવા સુતજી ઘરેથી નીકળી ગયા. એની પાછળ એમના પિતા વ્યાસજી, હે પુત્ર ઉભો રે, વિહાય કાતુર આજુહાવ, રાડો પાડીને બોલાવે કે ઉભો રે પુત્ર ઉભો રે. સુખદેવજી આગળ ચાલ્યા જાય છે, પાછળ વ્યાસજી દોડતા જાય છે ને એને રોકવાનો પ્રયત્ન કરે છે. સુખદેવજી રોકાતા નથી. વ્યાસજીને પુત્ર મોહ નહોતો, પણ વિચાર કર્યો બ્રાહ્મણનો દીકરો છે, જન્મ થયો છે, નામકરણ સંસ્કાર કરવું, યજ્ઞોપવિત સંસ્કાર કરવું, ચૂડાકર્મ સંસ્કાર થાય ને યજ્ઞોપવિત સંસ્કાર, બ્રાહ્મણના દીકરાનો યજ્ઞોપવિત સંસ્કાર થાય ત્યારે પિતા એના ઓલામાંથી મુક્ત થાય છે. એના લગ્ન કરાવે કે નહીં, પણ પિતાની જવાબદારી છે કે બ્રાહ્મણના દીકરાને, પોતાના દીકરાનો યજ્ઞોપવિત સંસ્કાર કરાવો. આમ તો જો કે યજ્ઞોપવિત સંસ્કાર કરાવીને વેદે ધ્યાન કરાવવા માટે મોકલવાનો. કાશી યાત્રા ઈ હતી, જનોઈ દઈ અને કાશીએ દીકરાને મોકલતા. એટલે યજ્ઞોપવિત સંસ્કાર, દ્વિજત્વની દીક્ષા દેવા માટે એને રોકે છે કે હે પુત્ર ઉભો રે. કહેવાય છે કે સુખદેવજીએ પાછા વળીને જવાબ ન દીધો, પણ ઝાડવાઓ બોલ્યા. એ જે રસ્તે જતા હતા ને એ ઝાડવાઓ બોલ્યા. એણે વ્યાસજીને ઉપદેશ આપ્યો ઝાડવાઓએ. આપણે એમ થાય કે ઝાડવા બોલે ને આપણે વિચાર એટલે આવે કે આપણા ભેગો આપણી સાથે આપણો પાડોશી ન બોલતો હોય, 4 હોય માંથી એક તો ન જ બોલતો હોય, એટલે શંકા જાય કે ઝાડવા બોલે. હાજા હરવા બોલતા માણસો આપણી સામે નથી બોલતા ગણાય, તો આ ઝાડવા બોલે. ઝાડવા તો ચેતનવંતા છે, વધે છે ને, ચેતના છે ઝાડવામાં. ત્યારે જાનાબાઈની ભક્તિના પ્રભાવે છાણામાંથી અવાજ આવતો હતો, વિઠ્ઠલ 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 વિઠ્ઠલ. જાનાબાઈના છાણા બોલ્યા. કોઈ ચોરી ગયું ને મુખિયા પાસે એ વસ્તુ ગઈ. મુખિયા એમ પૂછે છે કે જાનાબાઈને કે તારા છાણા છે એની સાબિતી હું? કીધું ઉપાડીને કાને લખાવો, એમાંથી અવાજ આવ્યો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. મુખિયા એ જોઈને અહીં રાખ્યો તો અવાજ આવ્યો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. કીધું આ છાણા જાનાબાઈના છે. જાનાબાઈની ભક્તિના પ્રભાવે છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવતો હતો. સબરીના તપના પ્રભાવે કિસકિદ્દાનું એક એક પાંદડું રામ 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 બોલતું હતું. ઝાડવા બોલે. અને ઝાડવા જે ઉપદેશ આપે છે એ જીવનમાં ઉતારેલો ઉપદેશ આપે છે, એમને નથી બોલતા. ઝાડવા એમ કહે છે કે હે વ્યાસજી, અમે જેમ અમારું સંતાન એટલે ફળ, વૃક્ષોનું સંતાન એનું ફળ છે, અમે પરોપકાર માટે બીજાને આપી દઈએ છીએ, એમ આ તમારું સંતાન, તમારું જે ફળ છે, આ સંતાન છે એ લોક રક્ષા માટે અથવા તો લોકોને જ્ઞાન દેવા માટે, સમાજની સેવા માટે પ્રયાણ કરે છે ને જવા દો ને રોકોમાં. આપણી સંતવાણીમાં સરસ મજાનું એક ભજન છે. ઝાડવા પોતે રે હે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી નો નદીઓ પોતે રે હે પોતાના નીર નથી પીતી રે, ઉપકારી
નથી પીતી રે ઉપકારી એનો આત્મા જાણવા પોતે રે હે પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો આત્મા રત્નો રૂપાળા એના મોંઘા મૂલવાળા રે રત્નો રૂપાળા એના મોંઘા મૂલવાળા રે દરિયો ન પેરે મોતીડાની માળા રે ઉપકારી એનો આત્મા જાણવા પોતે રે હે પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો આત્મા સરોવર તરુવર સંત જન ચોથાઈ બરસે મેં સરોવર તરુવર સંત જન ચોથાઈ બરસે મેં પરમારથ કે કારણ આ ચારો ધરિયા દે. ઝાડવા પોતાના ફળ નથી ખાતા, ગાય આખા વગડામાં ચરીને આવે પણ દૂધ આપણે આપે. દરિયાની અંદર પેટાળમાં અનેક અમૂલ્ય રત્નો છે, મોતીઓ છે, પણ દરિયાને કોઈ દી જોયો હાચા મોડીને મારા પહેરીને ચોપાટી આટા મારતો હોય? દેવા માટે જ છે. તો ઝાડવાએ ઉપદેશ આપ્યો, એ ઉપદેશ સ્વીકારી લીધો, કારણ કે આચરણમાં મૂકેલો ઉપદેશ હતો. ઘણા પરોપદેશે પાંડિત્યમ કરે, પોતાના જીવનમાં કઈ ન હોય અને ઉપદેશ મોટા મોટા દે. ન દીઠી કદીએ ભૂખ ને છતાંય ભૂખ પર બોલે, અનીતિમય ભર્યું જીવન જેનું સભામાં એ નીતિ પર બોલે, પરાઈ નારીને જોઈને નયન જેના આમ તેમ ડોલે, સભા મધ્યે ઊભો થઈ બ્રહ્મચર્ય પર બોલે, કામ ક્રોધ લોભ મોહ મદમાં પાંગડો થઈ ભક્તિના સ્થાને જઈ ભક્તિ પર બોલે. ન દીધી કદીએ ભૂખને એ ભૂખ પર બોલે. બધી ભૂખ અનુભવી જ ન હોય, સહન ન કરી હોય, ભૂખ ઉપર ભાષણ દેતો હોય. આજના રાજકારણી, ભાઈ તું ચાંદીનો ચમચો લઈને જન્મો છે, તને નાસ્તામાં સૂકા મેવા જ મળ્યા છે, તું ગરીબી વિશે બોલમાં સારો નથી લાગતો. ઘણા બોલે, દુનિયાને ખબર હોય ભૂખ મરા મિટાયેંગે ગરીબી હટાયેંગે. હવે તું શું હટાવવાનો છે ગરીબી? તે ભૂખ મરો જોયો કઈ દી? 4 દિનો ભૂખો માણસ હોય એને માઇક દેજો કે કઈક બોલ, ઈ બોલીએ નહીં, ઈશારો કરીએ ખાવા દ્યો. બોલવાની તાકાત નહીં હોય એને, ઈ સીધો આમ કહે કે ખાવા દ્યો, જે હોય ટાઢું ટુકડું ટૂંકું જે હોય દ્યો. ભાષણ પેટ ભરેલા હોય જ કરે. ન દીઠી કદીએ ભૂખ ને છતાંય ભૂખ પર બોલે, અનીતિમય ભર્યું જીવન જેનું સભામાં નીતિ પર બોલે, નીતિ ઉપર ભાષણ કરતો. પરાઈ નારીને જોઈ નયન જેના આમ તેમ ડોલે, સભા મધ્યે ઊભો થઈ બ્રહ્મચર્ય પર બોલે, કામ ક્રોધ લોભ મદ મોહમાં પાંગડો થઈ ભક્તિના સ્થાને જઈ ભક્તિ ઉપર બોલે. આવો ઉપદેશ નહોતો, જીવનમાં ઉતારેલો ઉપદેશ ઝાડવાએ ચરિતાર્થ હતું, આચરણમાં મૂકેલો ઉપદેશ હતો. એ વ્યાસજીને આપ્યો અને વ્યાસજી આથી પાછા વળી ગયા. સાચી વાત, ઝાડવાએ જે ઉપદેશ આપ્યો અને પછી તો સુખદેવજી મહારાજની વંદના કરી અને ત્યારબાદ કથાનો પ્રારંભ થાય છે.